નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના યુટ્યુબ વિડીયોમાં। તો ઘણા ઉમેદવારોનો એક જ પ્રશ્ન હતો, જો અમને નીચી પોસ્ટ મળે એટલે કે જેલ સિપાઈ એસઆરપીએફ જેવી પોસ્ટ મળે તો અમારે આગળ બિન હથિયારી અથવા પીએસઆઈ જીપીએસસીની તૈયારી કરવી હોય તો અમારે કઈ પોસ્ટ લેવી જોઈએ અને કઈ પોસ્ટમાં મને ટાઈમ મળશે કે હું આગળ તૈયારી કરી શકું। તો આજે સંપૂર્ણ એનું એનાલિસિસ કરીને આવ્યો છું કે કઈ પોસ્ટમાં તમને ટાઈમ મળી શકે છે અને કઈ પોસ્ટમાં ટાઈમ નહીં મળે। તો લાસ્ટમાં એ પણ જણાવીશ કે તમારે કઈ પોસ્ટ લેવી જોઈએ જેના કારણે તમારે આગળ પીએસઆઈ અથવા જીપીએસસીની તૈયારી થઈ શકે। તો વિડીયોને ચાલુ કરીએ। સૌપ્રથમ એ જણાવીશ કે જો તમે બિન હથિયારીમાં લાગ્યા છો અને તમારે પીએસઆઈ અથવા જીપીએસસીની તૈયારી કરવી છે તો બિન હથિયારીનું તમને કાર્ય જણાવી દઉં તો બિન હથિયારીમાં મુખ્યત્વે ડ્યુટી સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં જ હોય છે અને અહીં તમારે એફઆઈઆર હોય, ફરિયાદ, પેટ્રોલિંગ, વીઆઈપી બંદોબસ્ત હોય, તહેવારો અને અન્ય કાયદો વ્યવસ્થા સંબંધિત ફરજો આવતી હોય તમારે। અને ક્યારેક ડ્યુટી નિયમિત હોય છે તો ક્યારેક અચાનક વધારાની ડ્યુટી પણ મળી જાય, તેથી દરરોજ તમારે એક સરખો અભ્યાસ કરવો એ શક્ય બનતો નથી। જો તમારી પોસ્ટિંગ એવી જગ્યાએ છે કે જ્યાં ભાર ઓછો છે અને તમે સમયનું આયોજન સારી રીતે કરી શકો છો તો તમારે પીએસઆઈ જેવી પરીક્ષાની તૈયારી થઈ શકે છે। તો આ વાત કરી બિન હથિયારીની। હવે વાત કરીશ કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં તમે લાગ્યા છો અને તમારે આગળ બિન હથિયારી અથવા પીએસઆઈની તૈયારી કરવી હોય તો શું કરી શકાય। તો હથિયારીમાં કેવું હોય છે તો એમાં કામ મોસ્ટ ઓફલી તમારી પાસે હથિયાર હોય છે, વેપન હોય છે, જેના કારણે તમને સુરક્ષા અથવા ગાર્ડ ડ્યુટી અને ખાસ બંદોબસ્તમાં મોકલવામાં આવે છે। તો અહીં પણ શિફ્ટ પ્રમાણે કામ હોય છે, પરંતુ ઘણી વખત લાંબી ડ્યુટી અથવા અચાનક બંદોબસ્ત આવી શકે છે, એટલે અહીંયા પણ એક સરખો ટાઈમ કાઢવો એ બહુ પડકારરૂપ છે। હવે વાત કરીશ કે જેલ સિપાઈ। જો તમે જેલ સિપાઈમાં લાગો છો અને તમારે આગળ તૈયારી કરવી છે તો ઘણા ઉમેદવારો માને છે કે જેલ સિપાઈની નોકરીમાં શિફ્ટ પ્રમાણે કામ હોય છે તો અભ્યાસ માટે વધુ સમય મળી શકતો નથી। જો શિફ્ટ સારી રીતે ગોઠવાય અને વ્યક્તિ પોતાને સમય ન બગાડે તો તમે જેલ સિપાઈની નોકરી કરતાં પીએસઆઈ અને જીપીએસસીની અન્ય ભરતીઓ માટે તૈયારી સરળ રીતે બની શકે છે। એટલા માટે ઘણા ઉમેદવારો જેલ સિપાઈની નોકરી સાથે આગળની સ્પર્ધાત્મક તૈયારીઓ ચાલુ રાખે છે, એટલે મારા મત મુજબ એ જેલ સિપાઈમાં તૈયારી સારી થાય છે। અને લાસ્ટમાં હું તમને જણાવવાનું જ છું કે કઈ પોસ્ટ લેવી જોઈએ। હવે વાત કરી જે પણ મિત્રો એસઆરપીએફમાં તમારું જોઈનિંગ થાય છે અથવા તમારે તૈયારી માટે એસઆરપીએફ તમે લેતા હો તો એના પહેલાં હું તમને જણાવી દઉં કે એસઆરપીએફમાં કેવો ટાઈમ મળે છે અને શું કાર્ય હોય છે। તો એસઆરપીએફમાં તાલીમ હોય છે, કેમ્પ જીવન હોય છે, તમારું બંદોબસ્તમાં અને ક્યારેક બહારની ડ્યુટી પણ હોઈ શકે। તો ડ્યુટીનું સ્વરૂપ બદલાતું રહેતું હોવાથી નિયમિત અભ્યાસનો સમય કાઢવો અને અન્ય 3 પોસ્ટની સરખામણી બહુ જ મુશ્કેલ બની જાય છે। જો કોઈ વ્યક્તિ ખૂબ જ શિસ્તબદ્ધ અને તૈયારી કરતો હોય તો પણ એને સમય મળવો બહુ પડકારજન્ય હોય છે, એટલે એસઆરપીએફમાં ટાઈમ મળવો બહુ જ કઠિન હોય છે, જેથી આમાં પણ તૈયારી બહુ ઓછી થાય છે। તો સૌથી સારી પોસ્ટ કઈ ગણી શકાય મારા મત મુજબે, તો જો તમારે માત્ર નોકરી સાથે બીજી પરીક્ષાની તૈયારી માટે સમય ના આધારે સામાન્ય સરખામણી કરીએ તો ઘણા ઉમેદવારો અનુભવ પ્રમાણે મેં ઉમેદવારોને પૂછ્યું તો એમણે જણાવ્યું કે સૌથી સારી તૈયારી જેલ સિપાઈમાં થાય છે અને બીજા નંબરે બિન હથિયારીમાં તૈયારી થાય જો તમારે પીએસઆઈ માટે તૈયારી કરવી છે, પછી હથિયારીમાં અને લાસ્ટ એસઆરપીએફ। તો આવી રીતે મારા મત મુજબે આ હું તમને કહી રહ્યો છું। આમાં કોઈ સત્તાવાર રેન્કિંગ મેં નથી આપી, પરંતુ તમારી પોસ્ટિંગ છે, તમારા અધિકારીઓ અને શિફ્ટ અને કામના ભાર ઉપર આધાર કરે છે, એટલે આ બધું આના પર નિર્ભર રહે છે કે તમારી પોસ્ટ ક્યાં છે અને આના આધારે તમે તૈયારી કરી શકો છો। ઓકે, પણ મારા મત મુજબે જે મેં લિસ્ટ આપ્યું એ મને એવું લાગે છે। ઓકે, અને જો તમારું અંતિમ લક્ષ્ય પીએસઆઈ અને જીપીએસસી અથવા બીજી કોઈ પરીક્ષાનું હોય તો નોકરી મળ્યા પછી અભ્યાસ ક્યારેય બંધ કરશો નહીં, તૈયારી આપણે ચાલુ રાખવાની। દરરોજ માત્ર 2 થી 3 કલાકનો નિયમિત અભ્યાસ હોય તો લાંબા ગાળે તમને મોટું પરિણામ મળી શકે। જો તમને આ સરખામણી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ગુજરાત પોલીસની તૈયારી સાચી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મળીએ સવારે 9 વાગે લાઈવમાં। ધન્યવાદ, જય હિન્દ, જય ભારત।